એક તરફ સમગ્ર વડોદરા શહેરમાં પીવાના પાણી માટે સ્થાનિક રહીશો વલખા મારી રહ્યા છે, ત્યારે સત્તાનું કેન્દ્ર એવી વડોદરા મહાનગરપાલિકાની કચેરીમાં જ પીવાના પાણી માટે જગો મંગાવવા પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે। વડોદરા શહેરમાં ઉનાળાની ઋતુ અને ચોમાસાના વિલંબ વચ્ચે પાણીની માંગ વધતા પીવાના પાણીની સ્થિતિ વધુ કથળિત બની છે। શહેરના અનેક વિસ્તારોમાં નાગરિકોને પૂરતા પ્રમાણમાં પાણી મળતું નથી, જેના કારણે લોકોને પાણી માટે વલખા મારવાની ફરજ પડી છે। બીજી તરફ પાણીની લાઇનમાં લીકેજના કારણે હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। મહાનગરપાલિકાએ પાણીની કરકસરથી ઉપયોગ કરવા માટે લોકોની અપીલ કરી છે, પરંતુ નાગરિકોનું કહેવું છે કે પહેલા નિયમિત અને પૂરતો પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવે। પાણીની વધતી ફરિયાદોને ધ્યાનમાં રાખીને વડોદરા મહાનગરપાલિકાએ શહેરમાં પીવાના પાણીનો પુરવઠો જાળવી રાખવા માટે વધારાના 30 MLD નર્મદા જળ મેળવવાનો નિર્ણય કર્યો છે। તંત્રનું કહેવું છે કે જળાશયોમાં પાણીનું સ્તર ઘટતા અને ચોમાસું મોડું પડતા સ્થિતિ સર્જાઈ છે। તેમ છતાં હાલ અનેક વિસ્તારોમાં પાણી માટે લોકોને મુશ્કેલી યથાવત જોવા મળી રહી છે।